સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ગત ફેબ્રુઆરીમાં રાત્રે બાતમીના આધારે સંગ્રામપુરામાં માછલી સર્કલ પાસે ટપાલ મંડપની ગલીના નાકેથી એક યુવકને ઝડપ્યો હતો, જેની ઝડપી લેતા 2 પિસ્તોલ મળી હતી, જેની તપાસ અઠવા પોલીસે કરતા બિલ્લા નહીં પણ કુખ્યાત સુરતીનું નામ ખુલ્યું હતું। સ્ટેટ મોનિટરિંગ સેલના ઇન્સ્પેક્ટર CH પનારાએ સંગ્રામપુરા વિસ્તારમાં એક પાસેથી 2 પિસ્તોલ જપ્ત કરી હતી, જેની તપાસમાં કુખ્યાત નાસિર સુરતીનું નામ સામે આવ્યું છે। પોલીસના કહ્યા પ્રમાણે મોહમ્મદ સઈદ મોહમ્મદ ઇદ્રીસ પાસેથી જપ્ત થયેલ પિસ્તોલ મૂળ નાસિર સુરતીએ સપ્લાય કરી હોવાની શંકા વ્યક્ત કરી છે। સ્ટેટ મોનિટરિંગ સેલના ઇન્સ્પેક્ટર CH પનારાએ ગત ફેબ્રુઆરીમાં રાત્રે બાતમીના આધારે સંગ્રામપુરાના માછલી સર્કલ નજીક ટપાલ મંડપની ગલીમાં સઈદ ઇદ્રીસને ઝડપ્યો હતો। ઝડપી દરમિયાન તેની પાસેથી 2 ગેરકાયદેસર પિસ્તોલ મળી આવી હતી। પ્રારંભિક તપાસમાં જણાયું કે આ પિસ્તોલ બિલ્લા નામના શખ્સને બદલે કુખ્યાત નાસિર સુરતી દ્વારા સપ્લાય કરવામાં આવી હતી। અઠવા પોલીસ સ્ટેશને આ કેસની ગંભીરતા ધ્યાનમાં લઈ કુખ્યાત નાસિર સુરતીનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે, જેથી ગુનાની ઘટના અને સંલગ્ન વ્યક્તિઓની ભૂમિકા સ્પષ્ટ થઈ શકે। પોલીસ સુરતીને ઝડપી તપાસ પૂર્ણ કરવાની તૈયારીમાં છે। ગઈ તારીખ 12 ફેબ્રુઆરી 2025ના રોજ આરોપી ઇદ્રીસ સઈદ મલિક નામનો હતા। એની પાસેથી દેશી બનાવટના 2 હથિયાર તથા 3 જીવતા કારતૂસ મળી આવેલા, જે બાબતે અઠવા પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયો અને જે તે સમયે આરોપીની પૂછપરછ કરતા ગુનાની તપાસ દરમિયાન જાણવા મળેલ કે જે સઈદ ઇદ્રીસ મલિક હતો, એને જે વેપન હતું એની પાસેથી મળી આવેલ એ વેપન નાસિર ખાન પઠાણ પાસેથી મળેલું હતું। નાસિર ખાન પઠાણ એને રાખવા માટે એટલે નાસિર ખાન પઠાણની તપાસ દરમિયાન નાસિર ખાન પઠાણ પકડાતા એને સદર ગુનાની પૂછપરછ કરતા એને સદર વેપન લાવેલો હતો અને લાવીને બાગેહીરા મસ્જિદ છે ત્યાંના પાર્કિંગમાં ગટરની નીચે રાખેલું હોવાનું જણાવેલું હતું અને ત્યાંથી એને સઈદ ઇદ્રીસ મલિકને આપેલું હોવાનું એટલે એ બનાવવાળી જગ્યાનું પંચનામું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવાનું હોય, જે રિકન્સ્ટ્રક્શન પંચનામું આજે નાસિર ખાન પઠાણના ગુનાહિત ઇતિહાસમાં અડાજણ પોલીસ સ્ટેશનમાં એક મારામારીનો ગુનો છે અને અઠવા લાઈન પોલીસ સ્ટેશનમાં અગાઉ મારામારીનો ગુનો છે। એને જે હથિયાર લાવ્યો છે એ હથિયાર એને બતાવ્યું છે કે સને 2018ની સાલમાં 18-19ની સાલમાં વસીમ બિલ્લા નામના માણસ સાથે લાવેલો છે, જે વસીમ બિલ્લાનું 2020માં હત્યા થઈ ગઈ છે। એની પાસેથી અસામાજિક તત્વોને મેસેજ છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિથી દૂર રહો, જેથી તમારી અને સમાજને કોઈ જાનહાનિ ના થાય।